કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જોવા જઈએ તો આજે આપણે નીટના લેક્ચર માટે ભેગા થયા છીએ અને બહુ સારી રીતે તમને ખબર છે કે નીટની અંદર આપણું દોલન નામનું ચેપ્ટર ચાલે છે. દોલનની અંદર આપણે ઘણા આગળ વધી ગયા છીએ અને ચેપ્ટર જોવા જઈએ તો એન્ડિંગ ઉપર છે. હજી એકાદ દોઢ લેક્ચર જોશે આ લેક્ચર પછી પણ જોવા જઈએ તો 80% ચેપ્ટર આપણું છે ને કમ્પ્લીટ થઈ ગયું છે. આઈ હોપ કે તમે બધા વિડીયો લેક્ચર્સ જોતા હશો, જોવો જ છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નીટની બુક ઉતારતા હશો, નીટની બુકની સાથે સાથે તમે લોકો જૂના સિલેબસનું રિવિઝન પણ કરતા હશો. આ મહત્ત્વની વાત છે. જેટલું રિવિઝન અથવા તો મુહાવરો વધારે એટલું તમારી પાસે છે ને તમારો જે પાયો છે એ સ્ટ્રોંગ થશે. ડન? કાંઈ વાંધો નહીં, ચાલો આગળ વધીએ. ગયા લેક્ચરની અંદર આપણે સ્પ્રિંગ કોમ્બિનેશન જોયા હતા, એટલે કે સ્પ્રિંગના જોડાણ, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. શ્રેણી જોડાણની વાત કરીએ તો શ્રેણી જોડાણના સમતુલ્ય સ્પ્રિંગ અચળાંકનું સૂત્ર 1/KE = 1/K1 પ્લસ 1/K2 જેટલું હતું શ્રેણી જોડાણ માટે. સમાંતર જોડાણ માટે જોવા જાવ તો KE = K1 પ્લસ K2 હતું. અને આવતકાળ જોવા જાવ T = 2π√m/K. ડન? આ તમારા પાસે આવતકાળ હતો. ને જો આવૃત્તિ જોતી હોય તો આનો વ્યસ્ત કરી દેવાનું, ન્યુ = 1/2π√K/m. આ તમારા પાસે આવૃત્તિ થઈ. ડન? આટલા ઇક્વેશન્સ આપણે જોયા હતા. કોઈ પણ સિસ્ટમનો તમે આવતકાળ જોઈ છે કે આવૃત્તિ જોઈ છે, તમારે આટલી વસ્તુ તો યાદ રાખવી જ પડે. કન્ફર્મ? ચલો, ને છેલ્લે મેં હોમવર્કની અંદર 2 MCQ આપ્યા હતા. 2 MCQ સોલ્વ કરીને આજનો આપણો નવો ટોપિક જોવા જઈએ તો સાદું લોલક. સાદું લોલક એટલે શું એ તમને બહુ સારી રીતે ખબર છે, પણ સાદા લોલકની અંદર તમે આવતકાળ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકો? સાદું લોલક જુદી જુદી પરિસ્થિતિમાં હોય ત્યારે એનો આવતકાળ કેટલો થાય? આ બધી વસ્તુ સમજવાની છે. તો અહીંયા જોઈએ કે હોમવર્કની અંદર જેટલા 2 MCQ હતા એમાં સૌથી પહેલા MCQની કંઈક રકમ આવી હતી. કોઈ એક 0.1 kg દળના પદાર્થને 2 જડિત આધાર સાથે છે ને 2 સ્પ્રિંગ વડે જોડેલ છે. 2 આધાર સાથે 2 સ્પ્રિંગ વડે જોડેલ છે. તેના સ્પ્રિંગ અચળાંક અનુક્રમે 8 અને 2 Nm/m છે. જો આ બંને પદાર્થો બંને સ્પ્રિંગ વચ્ચે ગતિ કરે, એટલે કે આ એક પદાર્થ બંને સ્પ્રિંગ વચ્ચે ગતિ કરે તો દોલનની આવૃત્તિ શોધો. આવૃત્તિની ઇક્વેશન ખબર છે ને? તો પહેલાં જોઈ જાય. ન્યુ આવૃત્તિની ઇક્વેશન ન્યુ = 1/2π√K/m. સ્પ્રિંગ છે, યસ સર, સ્પ્રિંગ છે, એટલે અહીંયા મારે સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક ગોતવો જોશે. ડન? તો અહીંથી મને દેખાય છે કે આ બંને સ્પ્રિંગ ક્યાં જોડાણમાં છે? તો કે સર આ બંને સ્પ્રિંગ છે ને શ્રેણી જોડાણમાં? નહીં, લાઇનમાં હોય એટલે શ્રેણી જોડાણમાં ના હોય. એટલે મારી ઉપર મહેરબાની કરજો. એક છેડો કોઈ એક આધાર સાથે અને બીજો છેડો છે દળ સાથે જોડેલો હોય, અથવા તો એમ કહેવાય ને સીધી સ્પ્રિંગ એકબીજાના સંપર્કમાં ના હોય ને તો એ સમાંતર જોડાણ હોય. તો સમાંતર જોડાણનું સમતુલ્ય સૂત્ર શું થાય? તો કે K ઇફેક્ટિવ = K1 પ્લસ K2 થાય કે ના થાય? K1 અને K2 બંને તમારા પાસે છે, તો કેટલા છે? 8 અને 2. તો અહીંયા તમારા પાસે K ઇફેક્ટિવ = K1 પ્લસ K2. 8 + 2 = કેટલું છે? 10 Nm/m. આવૃત્તિનું સૂત્ર 1/2π√K ઇફેક્ટિવ/m. K 1/2π K ઇફેક્ટિવ 10 અને m બરાબર 0.1 kg હતું, એટલે 1/10. 10 છેદનો છેદ અંશમાં ગયો એટલે 100/1 એનું અંડરરૂટ કાઢવું એટલે 10 મળે. એટલે 10/2π હર્ટ્ઝ, 2 × 5 = 10, એટલે 5/π હર્ટ્ઝ આન્સર આવે. ગણતરી કરતા તો આવડશે ને? સિમ્પલ મેથ્સ છે. ગણતરી તમે ખાસ કરીને યાદ રાખજો, ભૂલ ના પડે. એટલે આ વસ્તુ તમારા સામે રાખજો. સિમ્પલ MCQ હતો. અને એની સિવાયનો એક MCQ મેં તમને જોડાણનો આપ્યો હતો કે આ તંત્રની આવૃત્તિ શોધવાની હતી. તંત્રની આવૃત્તિ શોધવા માટે પહેલાં તો મારે છે ને આવૃત્તિની ઇક્વેશન મને ખબર છે, ન્યુ = 1/2π√K/m. સ્પ્રિંગનું જોડાણ છે એટલે અહીંયા K ઇફેક્ટિવ ગોતવો પડે. તો K ઇફેક્ટિવની વાત કરીએ તો સૌથી પહેલાં આ 2 છે એ શ્રેણીમાં છે, આ 2 છે સમાંતરમાં છે, અને આ બંને ભેગા થઈને સમાંતર થશે. તો કે આ શ્રેણી જોડાણનું સૂત્ર શું થાય?
તો કે શ્રેણી જોડાણ સૂત્ર K1 K2 ના છેદમાં K1 પ્લસ K2. ડન. સમાંતર જોડાણનું સૂત્ર શું થાય? K1 પ્લસ K2. અને વળી પાછા આ બે શેમાં છે? કારણ કે આવું થઈ જાય ને જોડાણ સમતુલ્ય કરો એટલે. તો આ બે ક્યાં જોડાણમાં? સમાંતર જોડાણમાં બેનો સરવાળો થાય કે ના થાય? એટલે આ બે શ્રેણી જોડાણ એનું સમતુલ્ય, આ બે સમાંતર જોડાણ એનું સમતુલ્ય, અને આ બે વળી પાછા સમાંતરમાં થાય એટલે વળી પાછો ડાયરેક્ટ બેનો સરવાળો કર્યો. વારે વાહ સર. તો અહીંયા K ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમારી પાસે K1 K2 ના છેદમાં K1 પ્લસ K2 પ્લસ K પ્લસ 2K. તો અહીંયા તમારી પાસે K પ્લસ 2K એટલે આ જ કિંમત છે, K પ્લસ 2K. અહીંયા K1 K2 બરાબર શું છે? 2K કિંમત મૂકી દો. 2K ઇન્ટુ 2K અપોન 2K પ્લસ 2K પ્લસ 3K. તો અહીંયા તમારી પાસે 4K સ્ક્વેર અપોન 4K એટલે 4K કેન્સલ. અહીં એક K વધ્યો, K પ્લસ 3K ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 4K. એટલે K ઇફેક્ટિવ તમારી પાસે 4K મળ્યું. આવૃત્તિનું સૂત્ર છે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 અંડર રૂટ K ઇફેક્ટિવ અપોન M. તો અહીંયા તમારી પાસે 1/2 અંડર રૂટ 4K અપોન M. Kની જગ્યાએ શું મૂક્યું? 4K. K ઇફેક્ટિવ કન્ફર્મ. એટલે આ તમારી પાસે આવૃત્તિનું સૂત્ર આવ્યું. ભૂલથી K અપોન M અને M અપોન Kમાં લોચો ના થાય. આવતકાળનું સૂત્ર T ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ M અપોન K છે. ઘણી વખત છે ને ઉતાવળમાં આવું થઈ જાય કે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 અંડર રૂટ M અપોન K એમ રાખે, વ્યસ્ત કરતાં ભૂલી જાય. હકીકતે K અપોન M થઈ જવું જોઈએ ને. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં આ વસ્તુ. કન્ફર્મ? ડાઉટ નથી ને આમાં? ચાલો, ઓકે, ગુડ. આટલી વસ્તુ તમારા માટે થઈ ગઈ. ત્યારબાદ આપણે પાસે આવે છે સાદું લોલક. સાદું લોલક, સિમ્પલ પેન્ડ્યુલમ. સાદા લોલકનું મેઇન વસ્તુ તો આવતકાળ જ જોઈ છે. જોવા જાઉં તો આપણી પાસે મેઇન શું છે? તો કે સર આવતકાળ છે. તો ગમે એમ કરીને મારે આવતકાળ ફાઇન્ડ આઉટ કરવો છે. જો આવતકાળની વાત કરીએ તો સાદા લોલકના આવતકાળ તમે ચેપ્ટર ચાલુ કર્યું ને, જ્યારે ફિઝિક્સ ચાલુ કર્યું ને ત્યારનું તમને ખબર છે સાદા લોલકના આવતકાળ શું થાય. ખબર છે કે નહીં? ચેપ્ટર નંબર 2માં આવ્યું તો NCERTમાં ઉદાહરણ પણ હતું. T ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ L અપોન G. MLD ઇક્વેશન ઉપરથી આપણે આ સૂત્ર સાબિત કર્યું હતું. કોઈ પણ સાદા લોલકના આવતકાળ T ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ L અપોન G જેટલો જ થાય. કન્ફર્મ? આમાં ડાઉટ નથી ને? પણ આ સૂત્ર સર આવ્યું કેમ? ડાયરેક્ટ તમને એમને યાદ છે, પણ ડાયરેક્ટ અહીંથી નીકળી જવું એ વેલિડ નથી લાગતું. એટલા માટે સૂત્ર સાબિત કરીએ. ધારો કોઈ એક સાદું લોલક છે. સાદું લોલક આ સંતુલિત સ્થિતિમાં નીચે mg ઉપર તણાવ બળ T. એટલે T બરાબર mg થાય કે ના થાય? યસ સર. T બરાબર શું થાય? mg. હવે પરિસ્થિતિ શું આવી? ધારો કે સાદું લોલકે આ પરિસ્થિતિમાંથી x જેટલું સ્થાનાંતર કર્યું ને અહીંયા પહોંચ્યું. સાંભળજો મારી વાત. પેલા સાદું લોલક અહીંયા હતું, અહીંયા આવતકાળ T, નીચે mg. સાદા લોલક x જેટલું સ્થાનાંતર કરીને અહીંયા પહોંચાડ્યું. ડન. તો અહીંયા તમારી પાસે તમને ખબર સાદું લોલક જો અહીંયા હોય તો mg નીચેની બાજુ લાગે કે ના લાગે? યસ સર. તો અહીંયા તમારી પાસે જો આ થીટા ખૂણો હોય તો આ થીટા ખૂણો જાય રેખિક ખૂણાનો જોડ. યસ સર. જેની સાથે ખૂણો થીટા બને છે એટલે mg કોસ થીટા, અને સામેની બાજુનું લંબ mg સાઇન થીટા. થાય કે ના થાય? જો અહીંયા મેં ડ્રો કરેલું છે, જોવો જોઈએ. અહીંયા તમારી પાસે આ થીટા છે તો આ થીટા થાય, રેખિક ખૂણાનો જોડ. રેખિક ખૂણા એટલે આમ થાય, આ બધા થીટા સમાન થાય. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. તો અહીંયા તમારી પાસે આ થીટા તણાવ બળ T આ દિશામાં, અને આ દિશામાં mg કોસ થીટા, અને આ દિશામાં કયું સર? mg સાઇન થીટા. તો હું એમ કહી શકું ને, સાદું લોલક ઉપર પણ પોતાનું પુનઃસ્થાપક બળ લાગે છે. પુનઃસ્થાપક બળ એટલે શું? જે બળના કારણે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે. સાદું લોલક એક વખત અહીંયા હતું, અહીંયા ગયું તો વળી પાછું અહીંથી આમ આવશે કે નહીં આવે? પણ એ કયા બળના લીધે? તો કે mg સાઇન થીટા બળના લીધે. કયા બળના લીધે? mg સાઇન. આ બી તો સંતુલિત થઈ ગયા ને, T બરાબર mg કોસ થીટા, સંતુલિત થઈ ગયા. તો કયા બળના કારણે સાદું લોલક ગતિ કરે છે? તો કે સર સાદું લોલક અહીંથી અહીંયા હતું ને અહીંયા પહોંચ્યું ને વળી પાછું પોતાની મૂળ સ્થિતિમાં પહોંચ્યું, તો અહીંયા એક જ બળ જવાબદાર છે, એ છે mg સાઇન થીટા. આ ભૂલાય નહીં.
ને સાદા લોલક માટેની પરિસ્થિતિ હંમેશા યાદ રાખજો, જ્યાં સાદું લોલક ગતિ કરે છે ને પોતાની એક સ્થાનેથી બીજા સ્થાને પાછું અહીંયા આવશે, પાછું આમ ગતિ કરશે, ત્યારે અહીંયાથી બનતો જે ખૂણો થીટા છે ને એ ખૂબ નાનો હોય. થીટા ખૂણો ખૂબ મોટો હોય ને તો આ સાદું લોલક છે ને વર્તુળાકાર ગતિ કરવા માંડે આમ. પણ અહીંયા યાદ રાખજો, સાદું લોલક છે ને એ ખૂબ જ શું છે, એ સાદા લોલકને જો વર્તુળાકાર ગતિ કરવી હોય ને તો થીટા ખૂબ મોટો હોય. જો વર્તુળાકાર ગતિ કરે ને તો એ SHM નહીં દે, એટલે કે સરળાવત ગતિ નહીં કરે. SHM થઈ શકે અથવા તો સરળાવત ગતિ થઈ શકે ને એના માટે થીટા છે ને એ નાનો જ રહેશે. ને ગમે ત્યારે થીટા આપણે નાનો જ લેવાનો છે. થીટા ઇઝ વેરી સ્મોલ. ડન. આ વસ્તુ યાદ રાખજો. જ્યાં સાદું લોલક આ પરિસ્થિતિમાં છે એટલે T બરાબર mg cos થીટા મને ખબર પડી ગઈ. mg sin થીટા એ બળ લોલકને પાછું પોતાની મૂળ સ્થિતિમાં લાવે છે. મૂળ સ્થિતિમાં લાવવાવાળા બળને તમે આમ પણ બોલો છો F = -kx. સાદા લોલક માટે ઈ બળ કેવું છે? mg sin થીટા. તો આની સાથે હું સરખાવી શકું. જો આ થીટા ખૂણો ખૂબ જ નાનો હોય તો sin થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા લખી શકાય. યસ સર. તો તમને ખબર છે કે આ એક ચાપ બની કે ના બની? સાદું લોલક આમાં હતું તો આ વર્તુળાકાર ગતિ આમ કરતી તો આ એનો એક ચાપ થઈ કે ના થઈ આટલો ભાગ? તો અહીંયા તમારા પાસે યાદ છે ને ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. યસ સર, મને ખબર છે sin થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા. અહીંયા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા એટલે આ લંબાઈ જ થઈ ને, દોરીની લંબાઈ. તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ x/l લખી શકું. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો અહીંયા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા આવ્યું. ડન. થીટા બરાબર મેં x/l લખ્યું. સાઇન થીટા mg સાઇન થીટા છે. સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા. થીટાની જગ્યાએ શું મૂક્યું? mg x/l. એટલે જે આ બળ હતું ને, જે બળના કારણે સાદું લોલક પોતાની મૂળ પરિસ્થિતિ પ્રાપ્ત કરતું હતું, એ બળ F બરાબર મેં લખ્યું mg x/l. ડન. આ જ બળને હું માઇનસ નિશાની આપીશ. F = -mg x/l. સર માઇનસ શું કામ આપ્યું? કારણ કે સ્થાનાંતર છે ને સાદા લોલકનું આ બાજુ હતું. mg sin થીટા બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે. સ્પ્રિંગમાં એવું જ હતું ને, એક આમ હતું, સ્પ્રિંગ હોય એમાં તમે વિચારો સ્થાનાંતર આમ થતું હોય તો પુનઃસ્થાપક બળ એની વિરુદ્ધ દિશામાં લાગે. તો mg sin થીટા એ પુનઃસ્થાપક બળ જ છે ને? યસ સર. સો એટલા માટે અહીંયા માઇનસ સાઇન લગાડી દીધી. F = -mg x/l. હવે આને તમે કેની સાથે સરખાવો છો? પુનઃસ્થાપક બળના બીજા ઇક્વેશન સાથે સરખાવો છો. F = -kx. બંને પુનઃસ્થાપક બળ જ છે. યસ સર, બંને પુનઃસ્થાપક બળ જ છે. તો સમીકરણ 1 આને કીધું છે, સમીકરણ 2 આને કીધું છે. બેની ડાબી બાજુ સરખી છે એટલે ઓટોમેટિકલી જમણી બાજુને સરખાવી શકાય. યસ સર. -kx = -mg x/l. માઇનસ માઇનસ કેન્સલ, x કેન્સલ. k બરાબર શું આવ્યું? mg/l. આવતકાળનું સૂત્ર યાદ છે? મૂળ આવતકાળનું ઇક્વેશન શું થાય? T = 2π√m/k. તો T = 2π. કેની કિંમત શું આવી? m/mg/l. થાય ક્યું ના થયું? mm કેન્સલ, છેદનો છેદ અંશમાં. આ કે ના? જારી મૂળ આવતકાળનું સૂત્ર આવું થાય કે ના થાય? કેની કિંમત શું આવી? mg/l. તો mg/l મૂક્યું, mm કેન્સલ થયા, છેદનો છેદ અંશમાં ગયો એટલે મૂળ આવતકાળનું સૂત્ર આવ્યું તમારા પાસે T = 2π√l/g. T = 2π√l/g. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? સૂત્ર સાબિત કરવાનું ક્યાંય નહીં પૂછાય, પણ આ બધી પરિસ્થિતિ તમને ખબર હોવી જોઈએ. જે મેં સાબિતીમાં લખી નહીં, તમારા કન્સેપ્ટને સ્ટ્રોંગ કરવા માટે એ ઉપયોગી છે. તમારા કન્સેપ્ટને સ્ટ્રોંગ કરવા માટે બધી વસ્તુ ખૂબ જ ઉપયોગી છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નહીં ને? ચાલો તો એનાથી આગળ વધીએ. તેને આગળના પાર્ટની અંદર કંઈક પરિસ્થિતિ એવી છે, સાદું લોલક જો લિફ્ટની અંદર હોય ને લિફ્ટ ઉપર અને નીચે તરફ ગતિ કરતી હોય તો એના આવતકાળનું સૂત્ર શું થાય? તો મેં એક સૂત્ર સાબિત કરેલું છે. જ્યાં લિફ્ટ છે ને નીચે તરફ ગતિ કરે ને ત્યારે બીજું સૂત્ર એની મેળે બની જાય છે.
પણ આઈ હોપ કે તમે લોકો છે ને એને સાબિત કરશો. જે પણ સૂત્ર બન્યું છે ને એક સૂત્ર હું સાબિત કરીને દઉં છું. જે લિફ્ટ નીચે તરફ ગતિ કરતી હોય, ઉપર તરફ ગતિ કરતું હોય તો શું થાય એ વસ્તુ સમજવાની છે તમારે. એ સમજાઈ ગયું એટલે મારી માટે ઘણું ઘણું. ડન. તો અહીંયા જોઈ, જો સાદું લોલક એ પ્રવેગ સાથે ગતિ કરતી લિફ્ટમાં મૂકવામાં આવે ને લિફ્ટ નીચેની બાજુ આવતી હોય તો આવતકાળ કેટલો? તો ચાલો, અહીંયા લિફ્ટ છે, એ પ્રવેગ સાથે નીચે આવે છે, સાદું લોલક અહીંયા છે, તણાવ બળને અવગણવાનું છે. તો અહીંયા તમારી પાસે એફ નેટ ઇઝ ઇક્વલ ટુ થાય શું? એફ નેટ ઇઝ ઇક્વલ ટુ થાય શું? એફ નેટ, જો આ સાદા લોલકનો એફબીટી દોરો તો નીચેની બાજુ એમજી લાગે. લિફ્ટ કઈ બાજુ આવે? નીચેની બાજુ. તો આભાસી બળ કઈ બાજુ હોય? તો કે સર ઉપરની બાજુ હોય, એમ એ હોય કે ના હોય? યસ સર, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, ઓપોઝિટ સાઈડ હોય. તો અહીંયા તમારી પાસે એફ નેટ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે એમ જી માઇનસ એમ એ થાય કે ના થાય? વિરુદ્ધ દિશામાં છે એટલે એમ કાઉન્સની બહાર નીકળો, જી માઇનસ એ, હા કે ના? એટલે ઇફેક્ટિવ ફોર્સ એમ જી માઇનસ એ જેટલો હોય નીચેની બાજુ. ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને ડાઉટ? ઓકે સર, ગુડ. તો એમ જી માઇનસ એ જેટલું બળ હશે. હવે આ સાદું લોક અહીંથી છે ને આમ દોલન કર્યું આ બાજુ, તો અહીંયા નીચેની બાજુ કેટલું બળ લાગે છે? એમ જી માઇનસ એ. તો એના બે ઘટક પડે કે ના પડે? જો આ થીટા છે તો આ થીટા ઓની જેમ જ વાં એમ જી હતું, અહીંયા એમ જી માઇનસ એ છે, જેની સાથે ખૂણો બને એમ જી માઇનસ એ કોસ થીટા, જેના લીધે સાદું લોલક પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે એ એમ જી માઇનસ એ સાઇન થીટા. આ બળના કારણે, જેને તમે પુનઃસ્થાપક બળ કહો છો, જેના કારણે સાદું લોલક લિફ્ટની અંદર પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે, જેના કારણે સાદું લોલક લિફ્ટની અંદર પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે એ બળ આ છે, એમ જી માઇનસ એ સાઇન થીટા. ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? તો આ જ પુનઃસ્થાપક બળ છે, મારે એનું જ કામ છે. એટલે એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી માઇનસ એ સાઇન થીટા. સાઇન થીટાને એપ્રોક્સિમેટલી થીટા ગયો, થીટા બરાબર એક્સ અપોન એલ મૂકો ને આ સમીકરણને માઇનસ નિશાની લગાડો. એટલે એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ જી માઇનસ એક્સ અપોન એલ. થીટા બરાબર એક્સ અપોન એલ ખબર પડી ગઈ ને? આ એક્સ જેટલું સાન કર્યું અહીંથી અહીંયા સુધી, આ થીટા હતો ને આ એલ છે, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન એલ. થીટા ખૂબ જ નાનો છે તો જ આ સાદું લોલક છે ને એસએચએમ કરે, એટલે સિમ્પલ હાર્મોનિક મોશન, એટલે કે સરળ આવર્ત ગતિ, સગ. કન્ફર્મ? માઇનસ નિશાની લગાડી. કાં? શું કામ? કારણ કે સ્થાનાંતર આ બાજુ જાય છે, જ્યારે આ બળ છે ને આ બાજુ લાગે છે. સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં જ પુનઃસ્થાપક બળ હોય હંમેશા, યાદ રાખજો. તો અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ જી માઇનસ એક્સ અપોન એલ થઈ ગયું. એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ જી માઇનસ એ એક્સ અપોન એલ થઈ ગયું. આને કેની સાથે સરખાવો? એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ સાથે સરખાવો સર. કન્ફર્મ? સાથે સરખાવ્યું તો કેની કિંમત શું આવ્યું? એમ જી અપોન એલ હતું એની જગ્યાએ એમ જી માઇનસ એ અપોન એલ આવ્યું. યસ સર. ડન. તો તમારું આવતકાળનું મૂળ સૂત્ર શું હતું? ટી ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ એમ અપોન કે. કેની કિંમત અહીંયા ઉપર ગોઈતી કે નથી ગોઈતી? તો અહીંયા તમારી પાસે કેની કિંમત આ રહી, એમ જી માઇનસ એ અપોન એલ અંડર રૂટ એમના છેદમાં એમ જી માઇનસ એ અપોન એલ. એમ કેન્સલ, છેદનો છેદ અંશમાં, એટલે આવતકાળનું મૂળ સૂત્ર તમારી પાસે શું થઈ જશે? છેદનો છેદ અંશમાં ગયો, એમ કેન્સલ થઈ ગયો. 2 અંડર રૂટ એલ અપોન જી માઇનસ એ. આ ઇફેક્ટિવ જી કહેવાય. આને લખવું ને તો આમ પણ લખાય, ટી ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ એલ અપોન જી ઇફેક્ટિવ. લખાય આમ, લખી શકો છો, એમાં કંઈ ખોટું નથી. જી ઇફેક્ટિવ બરાબર છે ને, તમે આમ લખી શકો જી માઇનસ એ. જો લિફ્ટ નીચેની બાજુ ગતિ કરે છે એની અંદર કોઈ સાદું લોલક છે તો જી ઇફેક્ટિવ બરાબર જી માઇનસ એ થાય. કન્ફર્મ? એટલે આવતકાળનું સૂત્ર તમારી પાસે શું મળ્યું? ટી ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ એલ અપોન જી માઇનસ એ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? તો આની ઓપોઝિટ પ્રક્રિયા સમજાઈ ગઈ?
જો લિફ્ટ ઉપર તરફ ગતિ કરતી હોય એ પ્રવેગથી તો થાય શું ખબર છે? mg તો નીચેની બાજુ જ લાગવાનું છે, આભાસી બળ નીચેની બાજુ જ લાગે, તો mg પ્લસ ma આવે એટલે mg પ્લસ a આવે. એના બે ઘટક mg cos થીટા, mg પ્લસ a cos થીટા અને mg પ્લસ a sin થીટા. કેના કારણે પાછું પોતાની તરફ આવે? તો sin થીટા ઘટકના કારણે, એટલે mg પ્લસ a sin થીટા. એટલે આખું સમીકરણ પાછું સાબિત કરો એટલે તમારી પાસે પાછું આવતકાળનું સૂત્ર આવે t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ એલ અપોન જી પ્લસ એ. જો લિફ્ટ એ જેટલા પ્રવેગ સાથે ઉપર તરફ ગતિ કરતી હોય, જો લિફ્ટ એ જેટલા પ્રવેગ સાથે ઉપર તરફ ગતિ કરતી હોય ત્યારે આવતકાળનું સૂત્ર ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ એલ અપોન જી પ્લસ એ, અને નીચે તરફ ગતિ કરતી હોય તો 2 પાઈ અંડર રૂટ એલ અપોન જી માઇનસ એ જેટલું હોય. સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ થશે, આની સાબિતી નહીં આવે. પણ તમને મૂળ કન્સેપ્ટ છે ને યાદ રહેવા જોઈએ કે સર આ સૂત્ર ક્યાંથી આવ્યું, કેમ આવ્યું. એટલે મહેરબાની કરીને આ સૂત્રોને યાદ રાખો, થોડુંક સમજો, અને આ સૂત્ર તો સાબિત કરવાનો ટ્રાય કરો તમારી હાથે. મેં કેમ અહીંયા સાબિત કર્યું જી માઇનસ એ વાળું, એવું તમારે જી પ્લસ એ વાળું સાબિત કરવાનું છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? ચાલો આગળ વધીએ. તો હું છે ને મારી પાસે 3 ઇક્વેશન છે, એની ઉપરથી આપણે MCQ સોલ્વ કરવાની ટ્રાય કરવી છે. બરાબર છે? આના MCQ સોલ્વ કરીએ અને નેક્સ્ટ ટાઈમ મે બી આપણો આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર હોઈ શકે છે, એટલે કે ડેમ્ડ સિમ્પલ હાર્મોનિક મોશન એ બાકી છે, અને સાથે સાથે ફ્લોટિંગ બોડીવાળો કન્સેપ્ટ પણ છે. જોઈએ એના પછી અડધોક લેક્ચર બનાવવો પડે તો આપણે બનાવી નાખીએ, એમાં કંઈ નવીન વાત નથી. બરાબર છે? તરલ હોય, તરલની અંદર કોઈ યુટ્યુબ મૂકવામાં આવે તો તરલ જે દોલન કરે એનું પણ કંઈક થિયરી છે, એ આપણે જોઈ લઈ. અને ડેમ્ડ સિમ્પલ હાર્મોનિક મોશન છે એ કંઈક જોઈ લઈ. એટલે ઓસિલેશન રિલેટેડ તમારા જેટલા નીટના મેજોરિટી કન્સેપ્ટ, મેજોરિટી શું 100% કન્સેપ્ટ હતા જે એનસીઆરટીમાં, ફ્લોટિંગ બોડીનો કન્સેપ્ટ બહુ ડિટેલમાં નથી. ફ્લોટિંગ બોડી એટલે તરતો પદાર્થ, એ આપણે જોઈ લેશી નેક્સ્ટ લેક્ચરની અંદર. એટલે મેજોરિટી તમારે એમ કહેવાય ને તમે કોઈ દિવસ અટકી નહીં શકો નીટમાં. ડન? કન્ફર્મ? તમારી પાસે આ કંઈ પરિસ્થિતિ છે? હવે જો એક કેસ અહીંયા છે, જી અહીંયા શું છે, એ જેટલા પ્રવેગ સાથે ઉપર જાય એ જેટલા પ્રવેગ સાથે નીચે આવે, અને જો લિફ્ટ જી જેટલા પ્રવેગ સાથે મુક્ત પતન કરતી હોય તો આવતકાળ કેટલો? તો કે નીચેની તરફ આવે એનું સૂત્ર શું છે? ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ એલ અપોન જી માઇનસ એ સૂત્ર છે. હવે અહીંયા જો એ બરાબર જી હોય તો અહીંયા એ બરાબર જી મૂકી દો. જી માઇનસ જી કેવું થયું? 0 થયું. તો એલના છેદમાં 0 આવ્યું, છેદમાં 0 આવ્યું એટલે આવતકાળ કેવો થઈ ગયો? અનંત. અથવા તો છે ને ઘણી વખત ઓપ્શનમાં એમ પણ આપ્યું હોય નોટ ડિફાઇન્ડ, આવતકાળ કંઈ કહી શકાય નહીં. ઘણા લોકો આને એમ કહે છે, ઘણા લોકો અનંત લખે છે. બે સાચું છે. જો લિફ્ટ જી જેટલા પ્રવેગ સાથે મુક્ત પતન કરતી હોય તો એની અંદર રહેલા સાદા લોલકનો આવતકાળ અનંત થાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? જો પેલા અહીંયા સાદું લોલક એમનેમ છે ને તો 2 પાઈ અંડર રૂટ એલ અપોન જી હોય. ડન? જો ઉપર તરફ ગતિ કરતી હોય તો 2 પાઈ અંડર રૂટ એલ અપોન જી પ્લસ એ થાય. એટલે જીમાં વધારો થયો, છેદમાં વધારો થયો, તો આવતકાળમાં છેદમાં વધારો થયો એટલે જી 9.8 હોય અને એ પ્રવેગ એમાં એડ થયો એટલે છેદ વધ્યો તો ઓબ્વિયસલી આવતકાળ ઘટે. આ લોજિક થયું. આમ વિચારવું જોઈએ આપણે. હવે આની જેમ જ એમ વિચારીએ, ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ નીચે તરફ ગતિ કરે છે અંડર રૂટ એલ અપોન જી માઇનસ એ, તો જી માઇનસ એ તો જીમાં છે ને ઘટાડો થયો એટલે છેદ ઘટ્યો, કારણ કે પહેલાં ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ એલ અપોન જી જ હતું. જીમાં ઘટાડો થયો તો આવતકાળ વધે, જીમાં વધારો થાય તો આવતકાળ ઘટે. લિફ્ટ નીચે તરફ ગતિ કરતી હોય તો જીમાં ઘટાડો થયો એટલે આવતકાળ વધવાનો છે, કારણ કે છેદ ઘટ્યો.
ઓમાં છેદ વધ્યો, લિફ્ટ જીની અંદર એ જેટલો પ્રવેગમાં વધારો થયો એટલે આવતકાળ ઘટે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો આપણે લાઈન બાય લાઈન એના MCQ જોઈએ. MCQની અંદર કંઈક આવું છે આપણી પાસે. સાદા લોલકનો આવતકાળ T છે. જો તેને તેના આધાર બિંદુથી ઉપર તરફ ગતિ કરવામાં આવે ત્યારે મળતા સ્થાનાંતરનું વિધેય y ઇઝ ઇક્વલ ટુ KT સ્ક્વેર, જ્યાં k બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને t બરાબર સમય છે. તો હવે તે દરમિયાન તેનો નવો આવતકાળ T2 હોય, ઉપર તરફ ગતિ કરે ત્યારે. તો T1 સ્ક્વેર અપોન T2 સ્ક્વેર શોધો. પહેલાં સાદું લોલક આમ નામ છે ત્યારે એનો આવતકાળ T1 છે. હવે આધાર બિંદુ એટલે આ કહેવાય. આધાર બિંદુથી એટલે આખું સાદું લોલક છે ને ઉપર તરફ ગતિ કરે છે, તેને સ્થાનાંતરનું વિધેય એવું આપ્યું છે. ડન. તો પહેલાં જો એમનામ આવતકાળ હોય તો t બરાબર 2π√L/g હોય. યસ સર. ઉપર તરફ ગતિ કરતી હોય તો આવતકાળ કેટલો હોય? t ઇઝ ઇક્વલ ટુ 2π√L/g પ્લસ એ હોય સર, ઉપર તરફ ગતિ કરતી હોય તો. તો આનો આવતકાળ T1 છે. ડન. તો આનો આવતકાળ કેટલો મળે? તો કે એના માટે સર તમારે પ્રવેગ જોઈ. L/g તો એમનામ છે. પ્રવેગ હોય તો તમારા કામનું તો ગોત લઈ મળી જાય ને પ્રવેગ. વિધેય કેવું આપ્યું છે? સ્થાનાંતર. સ્થાનાંતરનું એક વખત વિકલન કરો તો વેગ, બીજી વખત વિકલન કરો તો પ્રવેગ. સિમ્પલ. ડાઉટ આમાં? ચાલો સોલ્યુશન જોઈએ. પહેલો જ્યારે એમનામ હતું એટલે t ઇઝ ઇક્વલ ટુ π√L/g. કન્ફર્મ? હવે તમારી પાસે પરિસ્થિતિ કંઈક એવી છે કે y આપ્યું છે, y ઇઝ ઇક્વલ ટુ KT સ્ક્વેર. એક વખત વિકલન કરો એટલે t સ્ક્વેરનું 2t થાય સમયની સાપેક્ષ, એટલે 2KT. કેની કિંમત 1 આપી છે તો અહીંયા આન્સર આવ્યો 2t. હવે આનું પાછું વિકલન કરો તો પ્રવેગ મળે, એ જ જોતું હતું મને. પાછું ટીની સાપેક્ષે વિકલન કરો તો ટીની સાપેક્ષે વિકલન 1 થાય એટલે પ્રવેગ કેટલો મળ્યો? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તો આ આવડવું જ જોયો. પ્રવેગ કેટલો મળ્યો સર? તો કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ મળ્યો તમને. કન્ફર્મ? હવે જ્યારે આ જે સાદું લોલક છે એ જેટલા પ્રવેગ સાથે ઉપર તરફ ગતિ કરે ત્યાંનું સૂત્ર ડાયરેક્ટ યાદ છે? કાંઈ ખ્યાલ ના કરાય, સૂત્ર યાદ છે. T2 ત્યારનો આવતકાળ T2 હોય, T2 ઇઝ ઇક્વલ 2π√L/g પ્લસ એ ઉપર તરફ ગતિ કરે છે. તો T2 અને T1 બે મળી ગયા. સર આર્યુ T1નું ઇક્વેશન, આર્યુ T2નું ઇક્વેશન. તો બેનો ગુણોત્તર લઈ લ્યો. T1/T2 √L/g પ્લસ એ. LL કેન્સલ, છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, એટલે √g+a/g. અંડરરૂટ સામેની બાજુ જાય તો સ્ક્વેર થઈ જાય. તમને તાત પૂછ્યું T1 સ્ક્વેર અપોન T2 સ્ક્વેર શોધો. મળી જાય કે ના મળી જાય? યસ સર મળી જાય. તો અહીંયા T1 સ્ક્વેર અપોન T2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ g બરાબર 10 લઈ લો, 10 + 2/10. તો 12/10, 2 × 6 = 2 × 5 = 10 એટલે 6/5. એટલે T1 સ્ક્વેર અપોન T2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફાઇનલી આન્સર 6/5 એટલે કંઈક બી આવે. પરિસ્થિતિ જ વિચાર લેવાનું સર. પહેલાં એમનામ છે ત્યારે આવતકાળનું સૂત્ર t ઇઝ ઇક્વલ ટુ 2π√L/g થાય. પછી ઉપર તરફ ગતિ કરે ત્યારના આવતકાળનું સૂત્ર, ધારો કે અહીંયા T1 છે, T2 છે, 2π√L/g પ્લસ a થાય. તો અહીંયા નવીન શું આવ્યું? તો કે એ આવ્યું. એ ગોતવો પડે. એ માટે શું આપ્યું? સ્થાનાંતર આપ્યું. સ્થાનાંતરનું એક વખત વિકલન કરો તો વેગ, વેગનું એક વખત વિકલન કરો તો પ્રવેગ. મળી ગયું. એની કિંમત સીધા અહીંયા મૂકો, બેનો ગુણોત્તર લઈ લો, જવાબ આવ્યો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? MCQ સરસ છે. જોવા જાઉં તો JEE-માં પૂછાઈ ગયેલો હતો. ઓલ્ડ JEE ક્વેશ્ચન છે પણ નીટ રિલેટેડ એ કામનો છે. ડન. ચાલો એના પછી તમારી પાસે કંઈક બીજો MCQ છે. MCQ નંબર 27. કોઈ સાદા લોલકની લંબાઈ L1 છે અને તેનો આવતકાળ 4 સેકન્ડ છે. બીજા સાદા લોલકની લંબાઈ છે ને L2 છે, ત્યારે એનો આવતકાળ 3 સેકન્ડ છે. તો જેની લંબાઈ L1 - L2 હોય તેવા સાદા લોલકનો આવતકાળ શોધો. ક્વેશ્ચન સારો છે. પહેલાં મારી પાસે L1 લંબાઈનું સાદું લોલક છે, એનો આવતકાળ આપ્યો છે. બીજું સાદું લોલક L2 લંબાઈનું છે, એનો આવતકાળ આપ્યો છે. હવે જેની લંબાઈ L1 - L2 હોય એનો આવતકાળ શોધવાનો છે. મારી પાસે L1 અને L2 બે હોવા જોઈએ તો જ L1 - L2 મળે, બાકી મળે ના મળે સર. કન્ફર્મ? તો ચાલો
પહેલા સાદા લોલકથી શરૂઆત કરીએ. પહેલું સાદું લોલક જેની લંબાઈ L1 છે એટલે T1 ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ L1 અપોન જી. એનો આવતકાળ આપ્યો છે? યસ સર આપ્યો છે 4 સેકન્ડ. હા કે ના? તો મારે એમાંથી L1 ગોતવું મળી જાય કે ના મળી જાય? મળી જાય સર. બંને બાજુ વર્ક કરો એટલે 16 બરાબર 4π² ઇન્ટુ L1 અપોન જી. ચોકે ચોકે 16 એટલે 4g અપોન π². L1 મળી ગયો. એ જ રીતના બીજું સાદું લોલક છે, એનો આવતકાળ આપ્યો છે તો એમાંથી L2 મળી જાય સેમ ટુ સેમ. એટલે T2 ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ L2 અપોન જી. એનો આવતકાળ 3 સેકન્ડ છે. 2π અંડર રૂટ L2 અપોન જી. ડન. બંને બાજુ વર્ક કરો એટલે 9 બરાબર 4π² ઇન્ટુ L2 અપોન જી. તો અહીંયા 9g અપોન 4π² આવે. યસ સર આર યુ L2 બરાબર 9g અપોન 4π². તો તમારે કેવા સાદા લોલકના આવતકાળ જોઈએ છે જેની લંબાઈ L1 માઇનસ L2 હોય? તો L1 માઇનસ L2 પહેલાં ગોતી લ્યો. L1 ખબર છે 4g અપોન π², L2 એ ખબર છે 9g અપોન 4π². તો g અપોન π² કોમન નીકળ્યું, 4 માઇનસ 9 અપોન 4. તો અહીંયા તમારી પાસે L1 માઇનસ L2 એ 7g અપોન 4π² આવ્યું. ડન. તો જેની લંબાઈ L1 માઇનસ L2 છે એવા સાદા લોલકના આવતકાળનું સૂત્ર, મૂળ આવતકાળનું સૂત્ર T ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ L અપોન જી થાય. પણ આપણે કેના માટેનું સૂત્ર બનાવવું છે? 2π જેનું લંબાઈ L1 માઇનસ L2 હોય એવો સાદા લોલકનો આવતકાળ જોઈએ છે. તો Lની જગ્યાએ શું મૂકીશું? L1 માઇનસ L2. તો સૂત્ર આવું બને T ડેશ ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ L1 માઇનસ L2 અપોન જી. ડન. તો અહીંયા તમારી પાસે 2π અંડર રૂટ 7g અપોન 4π². એ કેની કિંમત છે? L1 માઇનસ L2ની કિંમત છે. યસ સર. સો L1 માઇનસ L2ની કિંમત 7g અપોન 4π². જી કેન્સલ થયા. 4π² નું અંડર રૂટ 2π થાય. 2π 4 નું અંડર 2 π² નું 2π. 2π કેન્સલ થયા એટલે અંડર રૂટમાં ખાલી 7 વધ્યો. તો જેની લંબાઈ L1 માઇનસ L2 હોય ને એવા સાદા લોલકનો આવતકાળ અંડર રૂટ 7 સેકન્ડ થાય. કઈ રીતના થાય? અંડર રૂટ 7 સેકન્ડ. ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો એના પછી આપણે નેક્સ્ટ MCQ સાદા લોલકનું જોઈએ કાંઈક. ચંદ્રની સપાટી પર ગુરુત્વ પ્રવેગ 1.7 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. જો કોઈ સાદા લોલક નો પૃથ્વીની સપાટી પર આવતકાળ 3.5 સેકન્ડ હોય તો ચંદ્રની સપાટી પર આવતકાળ શોધો. ગુરુત્વ પ્રવેગ આપ્યું છે, પૃથ્વીની સપાટી પર આવતકાળ આપ્યો છે, ચંદ્રની સપાટી પર આવતકાળ શોધવાનો છે. તો અહીંયા તમારી પાસે ફાઇનલી સોલ્યુશન છે. ચંદ્રની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો? પૃથ્વીની સપાટી પર તો એમને યાદ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવતકાળ જોવા જઈએ તો T બરાબર 3.5 સેકન્ડ આપ્યું છે. ડન. તો આવતકાળના બે સૂત્ર બનાવો, ચંદ્રની સપાટી પર અને પૃથ્વીની સપાટી પર. મૂન Tm ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ L અપોન gm. એ જ રીતના T ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ L અપોન ge. થાય કે ના થાય? 2π અંડર રૂટ L અપોન ge. બેનો ગુણોત્તર લઈ લ્યો તો L 2π કેન્સલ થશે. Tm અપોન T ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ G અપોન gm થાય, કારણ કે G અને gm એના વ્યસ્ત પ્રમાણમાં થાય. એટલે Tm અપોન T ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ G અપોન gm. યસ સર. તમારે તો કેની સપાટી પર? ચંદ્રની સપાટી પર જોતો હતું. તો અહીંયા તમારી પાસે Tm ને કરતા બને એવો અંડર રૂટ G અપોન gm ઇન્ટુ T. હા કે ના? કન્ફર્મ. તો અહીંયા કાંઈ નથી. 9.8 G તો તમને ખબર છે, gm એ તમને આપેલો છે 1.7 અને પૃથ્વીની સપાટી પર આવતકાળ કેટલો હતો? 3.5 સેકન્ડ. આનું સોલ્યુશન કરો એટલે જવાબ મળે 8.4 સેકન્ડ. કેટલો જવાબ મળે? 8.4 સેકન્ડ. જો પૃથ્વીની સપાટી પર એનો આવતકાળ 3.5 સેકન્ડ હોય તો ચંદ્રની સપાટી પર એનો આવતકાળ 8.4 સેકન્ડ થાય, કારણ કે ગુરુત્વ પ્રવેગ ઘટી જાય. મેં કીધું ને, ગુરુત્વ પ્રવેગ ઘટે તો આવતકાળ વધે. પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ વધારે હોય, ચંદ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ ઓછું હોય, એટલે ઓટોમેટિકલી ત્યાં છે ને આવતકાળ છે ને એ વધી જાય. ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? કન્ફર્મ? સાહેબ શું લીટોડા કરો છો આમ? હે ચાલો
કન્ફર્મ? ડાઉટ આમાં? આના જેવો જ MCQ, સેમ ટુ સેમ. પણ અમુક એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, એ વસ્તુ માટે MCQ લીધેલો છે. અહીંયા તમારી પાસે કંઈક MCQની રકમ છે, પૃથ્વીની સપાટી પર આવતકાળ 4 સેકન્ડ છે, તો ચંદ્રની સપાટી પર આવતકાળ શોધો. જો આ ક્વેશ્ચન એવો છે કે જેની અંદર ગુરુત્વ પ્રયોગનો કોઈ સંબંધ નથી આપ્યો. જે પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વ પ્રયોગનો સંબંધ તમને ખબર હોવી જોઈએ તો જ આ સોલ્વ થાય, બાકી સોલ્વ ના થાય. કારણ કે T = 2π√L/g ઇક્વેશનની અંદર શું પૃથ્વી પરથી ચંદ્ર ઉપર જાવ તો L બદલે? ના બદલે સર, લંબાઈ તો નહીં રહે, G બદલે. પણ એનો સંબંધ છે ને તમને યાદ હોવો જોઈએ તો જ આ MCQ સોલ્વ થાય, બાકી MCQ સોલ્વ ના થાય. ઓપ્શન છે 4 સેકન્ડ, 8 સેકન્ડ, 10 સેકન્ડ ને 12 સેકન્ડ. તો અહીંયા તમારી પાસે એક વસ્તુ મહત્વની છે, પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રયોગ કરતાં ચંદ્રની સપાટી પરનો ગુરુત્વ પ્રયોગ 6ઠા ભાગનું હોય. જો આ યાદ નહીં હોય ને તો ભેગું નહીં થાય, એ કન્ફર્મ છે. એટલે આ વસ્તુ મનમાં ઉતરી ગઈ. કન્ફર્મ? પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રયોગ કરતાં ચંદ્રની સપાટી પરનો ગુરુત્વ પ્રયોગ 6ઠા ભાગનું હોય. મારે કાંઈ વધારે લાંબુ વિચારવાનું થતું નથી. કેટલા ભાગનું હોય? તો કે સર 6ઠા ભાગનું હોય. વાત થઈ પૂરી. ડન. તો હું આમ લખી શકું ને, GM = 1/6g. ચંદ્રની સપાટી પર ગુરુત્વ પ્રયોગ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રયોગ કરતાં 6ઠા ભાગનું હોય. લખ્યું કે ના લખ્યું? તો હવે આવડી ગયું. હવે તો પાછું જૂનો MCQ હમણાં ગણો ને એની જેમ જ. પૃથ્વીની સપાટી પર આવતકાળ 2π = √L/g. ચંદ્રન સપાટી પર આવતકાળ 2π √L/gm. ગુણોત્તર લઈ લો Tm/T = √G/gm. GM ની જગ્યાએ શું લખી શકું? G/6. G કેન્સલ, એટલે Tm/T = √6 આવ્યું. કન્ફર્મ? સો અહીંયા Tm = √6t. T તો તમને આપ્યું હતું ને, પૃથ્વીની સપાટી પર આવતકાળ કેટલી સેકન્ડ છે? 4 સેકન્ડ. 4 × √6 એટલે જવાબ કેટલો આવે? તો કે 10 સેકન્ડ. એનો મતલબ આવ્યો ચંદ્રની સપાટી પર આવતકાળ 10 સેકન્ડનો હોય. કેટલો હોય? 10 સેકન્ડનો હોય. ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? એક વસ્તુ યાદ રાખવાની હતી, રહી ગઈ મગજમાં, ઉતરી ગઈ મગજમાં કે એ વસ્તુ શું હતી? યસ સર, ઉતરી ગઈ. શું છે? તો કે સર પૃથ્વીની સપાટી પર આવતકાળ ચંદ્રની સપાટી કરતાં 6 ગણો હોય. આ સાચું જ બોલ્યોનું, ઊંધું સ્ટેટમેન્ટ. ચંદ્રની સપાટી પર આવતકાળ શું સર? ગુરુત્વ પ્રવેગ. ચંદ્રની સપાટી પર ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગ કરતાં 6ઠા ભાગનો હોય. ચંદ્રની સપાટી પર 6ઠા ભાગનો હોય. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ ચંદ્રના ગુરુત્વ પ્રવેગ કરતાં 6 ગણો હોય. લોચો નહીં થાય ને? કન્ફર્મ? ચલો આગળ વધીએ. અહીંયા તમારી પાસે કંઈક એના પછીનો MCQ છે, પૃથ્વીની સપાટી પર કોઈ સાદા લોલકનો આવતકાળ T1 છે. હવે પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા r જેટલી ઊંચાઈ આવતકાળ T2 હોય તો, એટલે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ h ઊંચાઈ જવાનું, પણ કેટલી ઊંચાઈ? પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ જવાનું છે, h = r છે અહીંયા. જો તેનો આવતકાળ છે ને, જો તેનો આવતકાળ T2 હોય તો T2/T1 શોધો. તો તમારી પાસે ઇક્વેશન છે કે નહીં, કે h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ ગુરુત્વાકર્ષણ, હમણાં જ એક્ઝામ દીધી, GH = G r/r+h². આ ઇક્વેશન હતું, યાદ છે? કન્ફર્મ? આ ક્યારનું ઇક્વેશન છે? જ્યારે છે ને તમે h ઊંચાઈએ જાઓ ને ત્યારનો ગુરુત્વ પ્રયોગનું ઇક્વેશન. ડન. તો અહીંયા સૌથી પહેલાં T1 પહેલાં તો સપાટી ઉપર જ હતો, ત્યાં ગુરુત્વ પ્રયોગ G હોય, તો T1 = 2π T2 એટલે કે h ઊંચાઈ વાગ્યા ત્યારનું આવતકાળનું સૂત્ર શું બને? 2π√L/gh બને. શું બને? 2π√L/gh બને. T2 = 2π√L/gh. કન્ફર્મ?
ડાઉટ આમાં કોઈને? તો અહીંયા T2/T1 કરો. T2/T1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ શું થાય? તો કે જીના છેદમાં GH. T2/T1 ઇઝ ઇક્વલ ટુ શું બને? T2/T1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ જીના છેદમાં GH. વ્યસ્ત પ્રમાણમાં હોય ને એટલે T2/T1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ જીના છેદમાં GH. ફાઇનલ આન્સર આવી જાય તમારા પાસે. ડાઉટ આમાં કોઈને? કન્ફર્મ નથી ને? તો કે ગુડ. જીના છેદમાં GH, તો GHની વેલ્યુ મૂકો. આ દેખાય છે GHની વેલ્યુ ઉપર. આ GHની વેલ્યુ છે ને અહીંયા મૂકી દો. એટલે તમારી પાસે ફાઇનલી વધશે શું ખબર? R+H/R થઈ જશે કે કરી દઉં? ચાલો જીની વેલ્યુ મૂકો. જીના છેદમાં GR/R+H². જી કેન્સલ, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. એટલે R+H/R². સ્ક્વેરનું અંડર રૂટ એટલે અંડર રૂટ નીકળી જાય એટલે વધે શું? R+H/R. H બરાબર શું છે? R છે. એટલે R+R/R એટલે 2R/R. R કેન્સલ એટલે T2/T1 ઇઝ ઇક્વલ ટુ 2 આવ્યું. કન્ફર્મ. T2/T1 ઇઝ ઇક્વલ ટુ 2. કન્ફર્મ. સો T2/T1 કેટલો મળે? તો કે 2/1. ઓપ્શન નથી આપ્યા. હા, 2/1 મળે. ડાઉટ નથી નામાં કોઈને? પાકું. પૃથ્વીની સપાટીથી એ જ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ આ એ જ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ હતો. એટલે T2/T1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ G/GH આવ્યું. GHની કિંમત ઉપાડીને મૂકી દીધી. કિંમત ઉપાડીને મૂકી દીધી એટલે R+H/R આવ્યું. Hની જગ્યાએ તમે R મૂક્યું એટલે R+R/R એટલે 2R/R થઈ ગયું. R કેન્સલ એટલે તમારી પાસે ફાઇનલ આન્સર કેટલો આવ્યો? 2. ડન. કન્ફર્મ. ડાઉટ નથી નામાં કોઈને? ઓકે ગુડ. ચલો એના પછી આજનો લાસ્ટ MCQ કેલ્ક્યુલેટ કરીએ. કોઈ એક માણસ સ્થિર લિફ્ટની અંદર કોઈ સાદા લોલકનો આવતકાળ T માપે છે. લિફ્ટ સ્થિર છે. હવે જો લિફ્ટ G/4 જેટલા પ્રવેગ સાથે ઉપર તરફ ગતિ કરે તો તેનો આવતકાળ શોધો. મળી જાય. લિફ્ટ જ્યારે સ્થિર હોય ત્યારે એનો આવતકાળ T ઇઝ ઇક્વલ ટુ 2π√L/G. લિફ્ટ જ્યારે એ પ્રવેગ સાથે ઉપર તરફ ગતિ કરે ત્યાં તેનો આવતકાળ T ઇઝ ઇક્વલ ટુ 2π√L/G+A. અહીંયા પ્રવેગ કેટલો આપ્યો ખબર તમને? G/4 આપ્યો છે. તો અહીંયા ટોટલ પ્રવેગ કેટલો થઈ જશે? G+G/4. પછી બેનો ગુણોત્તર લઈ લો, જવાબ આવી જશે. ડન. તો અહીંયા જોઈએ. ચાલો, જે લિફ્ટ સ્થિર હતી ત્યાંનો આવતકાળ T માં આપ્યો હતો. T બરાબર 2π√L/G. હવે જ્યારે લિફ્ટ એ પ્રવેગ સાથે ઉપર તરફ ગતિ કરે છે ત્યારનો ઇફેક્ટિવ G કેટલો થાય? તો કે G+A થાય. જો લિફ્ટ નીચે તરફ ગતિ કરતી હોય તો G- A થાય. આના ક્વેશ્ચન એમ પણ પૂછી શકે, જો લિફ્ટ G/4 જેટલા પ્રવેગ સાથે નીચે તરફ ગતિ કરે તો G-G/4. પછીનો પ્રશ્ન છે, અહીંયા તમને શું કીધું છે? ઉપર તરફ ગતિ કરે છે તો G+A. G ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ ડન. તો G+G/4 એટલે તમારી પાસે કેટલું આવ્યું? 5G/4 આવ્યું કે ના આવ્યું? એટલે નવું આવતકાળ T' ઇઝ ઇક્વલ ટુ 2π√L/G' થાય કે ના થાય? T' ઇઝ ઇક્વલ ટુ 2π√L/G'. કન્ફર્મ. તો અહીંયા 2π એમનામ √L/5G/4. કન્ફર્મ. છેદનો છેદ અંશમાં આવી જાય એટલે અહીંયા તમારી પાસે 4/5 L/G બને અંડર રૂટમાં. તો મને એટલું કહેતો 2π√L/G બરાબર T લખાય કે ના લખાય? તું આમ થયું કે ના થયું? 4/5 × T. કારણ કે આને જુદું જુદું પાડી શકો. જો 2π નું 2π એમનામ, એને ગુણ્યા √4/5 એમનામ, એને ગુણ્યા √L/G એમનામ લખી શકાય. એટલે 2π√L/G બરાબર તો T લખાય. તો વધ્યું શું? √4/5 × T. 4નું અંડર રૂટ નીકળી જાય. સર અંડર રૂટ
4નું શું થાય? 2 થાય. તો અહીંયા √4/5t છે. તો અહીંયા તમારા પાસે √4/5t છે. 4નું √2 t/√5 થાય કે ના થાય? તો આ રહ્યું જો 2π√L/g બરાબર શું મૂક્યું? t. 4નું √2 થાય એટલે 2t/√5. કન્ફર્મ એટલે ફાઇનલ તમારા પાસે આવતકાળ મળ્યો t ડેશ ઇઝ ઇક્વલ ટુ 2t ડેશ ઇઝ ઇક્વલ ટુ 2t/√5. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને ડાઉટ? તો ચાલો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જે વધારાનો કન્સેપ્ટ બાકી છે ફ્લોટિંગ બોડીવાળો, અવમંદિત દોલનવાળો, એ કન્સેપ્ટ ઉપરના MCQ, અને એ કન્સેપ્ટ આમ જોવા જાવ ને અવમંદિત દોલનનો કન્સેપ્ટ છે ને બહુ ઓછો પૂછાય છે એના રિલેટેડ. ઈની ઘાતવાળો ખબર છે NCERTમાં છેલ્લો ટોપિક હતો. એને 1-2 ઇક્વેશન યાદ રાખવાના છે. ઇક્વેશન યાદ થઈ જાય ને એટલે તમારી પાસે અવમંદિત દોલનનું છે ને એ MCQ સોલ્વ થઈ જાય. 2 કે 3 ઇક્વેશન છે, એમાં કંઈ નવીન નથી. પછી ફ્લોટિંગ બોડીવાળો કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટ જોઈ લઈ એટલે એ સાથે આપણું દોલનો નામનું નીટનો ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. પછી આની ઉપરથી જ વેવ્સ ડન એ સ્ટાર્ટ કરવાનું છે. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. ત્યાં સુધી પ્લીઝ બાળકો રિવિઝન કરો. વારંવાર વિડીયો લેક્ચર ના સમજાય તો રિપીટ કરીને, જો એમાંથી ન સમજાય તો મને કોલ કે મેસેજ થ્રુ તમે મને પૂછી શકો છો. ઓકે, ગુડ. ચલો આવતા લેક્ચરમાં પાછા ભેગા થઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.